Hello dear students and their parents. Welcome to the GTU Studies YouTube channel. આજે આ વિડિયો ડિપ્લોમા સેમેસ્ટર 1ના સ્ટુડન્ટ્સ માટે છે કે જે એડમિશન મળી ગયું છે અથવા હવે લેવા જઈ રહ્યા છે. તમારામાંથી મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સે હવે રાઉન્ડ 1નું કન્ફર્મ કર્યા પછી રિપોર્ટિંગ પણ કરી લીધું હોય છે અથવા તો હજી રાઉન્ડ 2માં જે ભાગ લેવાના છે એમને કંઈક ને કંઈક ડિપ્લોમામાં એડમિશન તો કન્ફર્મ થવાનું જ છે. તો એ બધા સ્ટુડન્ટ્સ માટે છે કે એમને ફર્સ્ટ સેમેસ્ટરની અંદર કેટલા સબ્જેક્ટ છે એ આવવાના છે. તો દરેક બ્રાન્ચ વાઇઝ અમુક સબ્જેક્ટ છે એ કોમન છે અને અમુક સબ્જેક્ટ છે એ અલગ અલગ છે. ટોટલ મોસ્ટ ઓફ બ્રાન્ચને ટોટલ જે એક્ઝામ દેવાના સબ્જેક્ટ હોય કે જેમની કોલેજની એક્ઝામ અને ફાઇનલ જે જીટીયુની એક્ઝામ આવે છે એ દેવાની હોય એવા 5 સબ્જેક્ટ છે. એક સિવિલ એન્જિનિયરિંગવાળાને 6 સબ્જેક્ટ આવે છે. હવે 5 સબ્જેક્ટમાંથી 2 સબ્જેક્ટ એવા છે કે જે કોમન છે, જે બધી જ બ્રાન્ચમાં કોઈ પણ ડિપ્લોમાની તમે કોઈ પણ બ્રાન્ચમાં જેમ કે મિકેનિકલ છે, સિવિલ છે, ઇલેક્ટ્રિકલ છે, કોમ્પ્યુટર છે, આઈટી છે, ઓટોમોબાઈલ છે, ઈસી છે, ફેબ્રિકેશન છે, કોઈ પણ એમાં એ 2 સબ્જેક્ટની એક્ઝામ છે એ બધાને સેમ છે, સેમ સિલેબસ છે, સેમ પેપર નીકળશે બધું જ. એ સિવાય જે એવા સબ્જેક્ટ છે જે કોમન છે ખરી પણ જેમની એક્ઝામ દેવાની નથી. તો આજે જે બધાને જ કોમન સબ્જેક્ટ જે આવે છે એક્ઝામવાળા કે એક્ઝામ વગરના એના થોડાક આપણે સિલેબસની આજે વાત કરવાના છીએ. તો એ સ્ટાર્ટ કરીએ. તો આ છે ડિપ્લોમા સેમેસ્ટર 1ની દરેક બ્રાન્ચને જે કોમન સબ્જેક્ટ આવે છે એનું લિસ્ટ. કોમન એટલે કે કોઈ પણ બ્રાન્ચમાં ભણતા હોય એમને આ બધા 4 સબ્જેક્ટ આવશે. આમ ખરેખર 2 જ સબ્જેક્ટ છે એ ખાસ કામના છે, કારણ કે મેં જે બોલ્ડ લેટર અહીંયા જે ઘાટા કાળા અક્ષરમાં કરેલા છે એ સબ્જેક્ટમાં જ ધ્યાન દેવાનું છે, કારણ કે એની અંદર જીટીયુની અને કોલેજની પણ લેખિત પરીક્ષા આપવાની હોય છે. તો એ 2 સબ્જેક્ટમાં જે પહેલો સબ્જેક્ટ છે જેનું નામ છે મેથેમેટિક્સ 1, જે તમને અહીંયા હું હાઇલાઇટ કરીને બતાવું છું. એ સબ્જેક્ટમાં તમે જોશો તો એ બેઝિક સાયન્સ કોર્સની કેટેગરીમાં આવે છે. એ શું છે એ આપણે કંઈ ખાસ કામનું નથી, સેમેસ્ટર 1 લખેલું છે. એ પછી તમે જો 3 વસ્તુ જોશો તો એ 3 વસ્તુ તમને દેખાશે 3, 1 અને 0. એ શું બતાવે છે એ કહી દઈએ. તો 3નો મિનિંગ થાય છે લેક્ચર, 1નો મિનિંગ થાય છે ટ્યુટોરિયલ અને 0નો મિનિંગ થાય છે પ્રેક્ટિકલ. 0 છે પ્રેક્ટિકલ હંમેશા 2 કલાકનો જ આવે છે. અઠવાડિયાની વાત થતી હોય છે આમાં જે લખ્યા હોય છે એ કલાક. તો પ્રેક્ટિકલ 0 કાઢતા લેક્ચર 1 કલાકનો અને ટ્યુટોરિયલ 1 કલાકનું હોય છે. લેક્ચર ટોટલ 3 છે એટલે ટોટલ 4 કલાકના લેક્ચર જ ગણી લેવાના છે. એટલે તમારું ટાઈમ ટેબલ આવે ત્યારે એમાં તમે જોઈ શકો છો સોમથી શુક્રમાં 4 લેક્ચર ટોટલ મેથ્સના એ લોકોએ ગોઠવેલા હશે. હવે આગળ વાત કરીએ તો એને લખ્યું છે જ્યાં એ TW ઓર SLમાં છે એ બધા જ સબ્જેક્ટમાં હંમેશા એને જ છે ડિપ્લોમાવાળાને, એટલે એ અત્યારે નથી જોવું. હવે તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરશો તો અહીંયા 4 છે એ લખેલું છે. એ 4નો મિનિંગ શું થાય તો ઉપર જુઓ તો ટોટલ એવું લખ્યું છે, ક્રેડિટ બતાવે છે. શું બતાવે છે? ક્રેડિટનું વેઇટેજ ખરેખર છે રિઝલ્ટ બનવામાં, કારણ કે સ્કૂલની જેમ બધા જ સબ્જેક્ટના કુલ ગુણ કરી અને બધા જ સબ્જેક્ટમાં જે આપણને માર્ક આવ્યા હોય એ મેળવેલ માર્ક્સ છે એ પ્રમાણે પછી મેળવેલ માર્ક્સ અને ટોટલ માર્ક્સના ઉપરથી ટકાવારી નીકળે, એમ અહીંયા નહીં નીકળે. એની આખી કેલ્ક્યુલેશન અલગ છે. એ તમારે સમજવી હોય તો એ લોકો ટકાવારી નહીં આપે, SPI આપશે, સેમેસ્ટર પર્સન્ટેજ ઇન્ડેક્સ. એ કેમ ગણતરી થાય છે એનો તમારે વિડીયો જોવો હોય તો એનો વિડીયો મેં ઓલરેડી ઘણા ટાઈમ પહેલાં બનાવેલો છે. એની લિંક ઉપર આવશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં ક્લિક કરીને તમે જોઈ શકો છો. હવે 4 ક્રેડિટ છે એનો મિનિંગ છે કે એનું વેઇટેજ 4 છે એ પ્રમાણે ગણાશે. બીજા ક્રેડિટ જો કોઈ 3ના છે તો એના કરતાં આનું વેઇટેજ વધારે છે, કોઈ બીજા 5ના છે તો એના કરતાં થોડુંક ઓછું છે, પણ લગભગ બધાની ક્રેડિટ છે એ સરખી જ છે, એટલે આપણે એ કાંઈ બહુ અત્યારે જોવામાં નથી પડતા. હવે એની પછીના તમે 4 વેલ્યુ જોશો તો એ તમને એ સબ્જેક્ટના માર્ક્સ બતાવે છે. એ શેના માટેના માર્ક્સ છે? તો પહેલાં આવે છે 70, એટલે કે છેલ્લી જે એક્ઝામ થવાની છે જીટીયુની, જે મેં તમને ઓલરેડી થોડા દિવસ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો કે સેમેસ્ટર 1નું આખું શિડ્યુલ આવી ગયું છે જીટીયુનું, તો એ ખાસ જોઈ લેજો. એ પણ વિડીયો હજી ન જોયો હોય તો જોઈ લેજો. એમાં જે પહેલાં 70 માર્ક્સ લખ્યા છે એ જીટીયુની જે 8 જાન્યુઆરીથી એક્ઝામ શરૂ થવાની છે એમાં મેથ્સ 1નો પેપર 70 માર્ક્સનો હોય છે. એની પેપર સ્ટાઇલ અલગથી સમજાવીશ. એ સિવાય કોલેજવાળા પણ મેથ્સ 1નો 1 ઓક્ટોબર કે નવેમ્બરમાં એક્ઝામ લેશે, એ 30 માર્કની રહેશે. અને I જે લખ્યો છે 0 એટલે સબમિશન અને V એટલે વાયવા, એ શું છે એ પછી વિડીયોમાં વાત કરશું, પણ એ ચારેયનો ટોટલ કરો તો 100 માર્ક્સનો સબ્જેક્ટ છે.
એટલે કે એમને જીટીયુમાં 70માંથી જે આવી અને મિડમાં 30માંથી જે આવે, જે ફેકલ્ટી જીટીયુને પછી મોકલી આપશે એ માર્ક, એટલે બેયનો જે ટોટલ થાય એ પ્રમાણે એને 100માંથી જે માર્ક આવે છે એ પ્રમાણે એને ગ્રેડ આપવામાં આવે છે. કેટલા માર્કે કયો ગ્રેડ થાય છે એ અલગથી વિડીયો મેં કીધો છે, એમાં SPIમાં સમજાવેલું. એ ગ્રેડ પ્રમાણે અને એની ક્રેડિટ પ્રમાણે પછી એના રિઝલ્ટમાં એનો શું વેઇટેજ છે એ પ્રમાણે એ રિઝલ્ટ છે એ ગણાશે. ટૂંકમાં આપણે માર્ક લાવવા ઉપર ફોકસ કરવાનું છે. અને મેથ્સ 1માં હું કહી દઉં, જેમ પણ 10મા ધોરણની અંદર જેમને પણ 80માંથી 61 ઉપર માર્ક છે એમને અહીંયા 70માંથી 60 ઉપર માર્ક આવી જાય એવું જ તે કંઈક પૂછતા હોય છે, જો પ્રોપર પ્રિપરેશન કરવાની હોય છે. જો એમને 80માંથી બોર્ડમાં 50 ઉપર હોય છે તો અહીંયા 70માંથી 50 ઉપર લાવી દઈશ. એ 80માંથી લાવ્યો અહીંયા 70માંથી લાવી દેશે, અઘરું થતું ગયું છતાંય, કારણ કે અમુક વસ્તુ છે એ ટુ ધ પોઈન્ટ શીખવાડવામાં આવશે તો પ્રોપર રિઝલ્ટ લાવી શકશે. બીજો સબ્જેક્ટ જે એમને આવે છે એ છે કોમ્પ્યુટર સ્કિલ ઇન ઇંગ્લિશ. એટલે આમ ઇંગ્લિશ જ છે પણ કંઈક એડવાન્સ છે, કોમ્યુનિકેશન સ્કિલ્સ લાવ્યા છે. એટલે કે એમને એન્જિનિયર બનવાના છે તો ફ્યુચરમાં ક્યાંય જોબ કરશે, કોઈ બિઝનેસ કરશે કે કોઈ પણ જગ્યાએ જશે તો કોની સાથે કેમ વાત કરવી, જે ટેકનિકલી લાગે, ઇંગ્લિશ છે એનો યુઝ છે એ ભલે એટલા બધા વર્ડ ન આવડતા હોય તો કંઈક મેનર્સ સાથે વાત કરે તો કંઈક પ્રભાવ પડે, એના માટે થોડા ઘણા એની અંદર ટોપિક આપ્યા છે. એ સબ્જેક્ટ તમે જોશો તો એ સબ્જેક્ટનું તમને મેં માર્ક કીધા હતા એ જ પ્રમાણે તમને જો જોવામાં આવે તો એ જે છે એ તમારે અહીંયા બતાવી દઈએ, માર્ક નહીં પણ લેક્ચર અને એની વાત કરીએ તો 202 છે. એટલે એનો મિનિંગ શું થયો કે 202 એટલે 2 અવર્સના લેક્ચર છે, ટ્યુટોરિયલ 0 છે અને પ્રેક્ટિકલ 2 અવર્સ છે. એટલે એમનું પણ તમે ટાઈમ ટેબલ જોશો તો 2 લેક્ચર આપેલા છે અને એક 2 કલાકનો સળંગ પીરિયડ છે, 2 કલાકની લેબ ગણાય, એ સળંગ ઇંગ્લિશની છે. એટલે ટોટલ એના પણ 4 કલાક લખેલા છે. એને લખ્યું છે જે મેં તમને અગેન કહી દીધું કે એ બધામાં એને જ છે અને એની ક્રેડિટ છે એ 3 ગણા છે. હવે એના તમે માર્ક જોશો તો એના માર્ક તમે જોઈ શકો છો અહીંયા 70, 30, 20, 30 લખેલા છે. એટલે એનો મિનિંગ કે એના 70 માર્ક્સનો જીટીયુ પેપર છે, 30 માર્કની જે કોલેજ એક્ઝામ લે છે જેને મિડ સેમેસ્ટર એક્ઝામ કહેવાય એ છે. આમાં આવે છે બીજા માર્ક્સ, એ છે 20 માર્ક સબમિશનના. એટલે કોલેજમાંથી તમને જે પણ ફેકલ્ટી છે એ આ સબ્જેક્ટ રિલેટેડ થોડુંક લખવાનું આપશે, થોડુંક કંઈક તમને પેજની અંદર કંઈક સમ સોલ્વ કરવાના, એ બીજા સબ્જેક્ટ પ્રમાણે આવી શકે, આ ઇંગ્લિશ પ્રમાણેનું વર્ક આપે. તો એ બધું તમને 20 માર્ક માટે કરવાનું છે અને એમાંથી તમે બતાવશો છેલ્લે એમને, એટલે 20માંથી માર્ક્સ છે એ મળશે. 30 માર્ક છે વાયવાના છે. વાયવાને આમ જોવો તો કહેવાય મૌખિક પરીક્ષા. એટલે કે સેમેસ્ટરની એન્ડમાં જ્યારે પણ તમને મેં કીધું એ બધું લખેલું ને એ બધું બતાવવા માટે બોલાવશે ત્યારે તમને થોડા ઘણા એ પ્રશ્ન પૂછશે સબ્જેક્ટના. એ પ્રશ્ન જેવા તમને આવડશે એ પ્રમાણે તમને 30માંથી માર્ક આપશે. અને ચારેયનો ટોટલ કરો તો 150 માર્કનો સબ્જેક્ટ છે. એટલે એનો મિનિંગ થયો કે તમારું જે ફાઇનલ ગ્રેડ ગણાશે ઇંગ્લિશનું એ 150 માર્કથી જે માર્ક આવે છે એનામાંથી ગણાશે. એટલે કે તમારે 70માંથી માર્ક સારા લાવવા પડે, 30માંથી લાવવા પડે, 20માંથી લાવવા પડે અને વાયવાના 30માંથી લાવવા પડે. જો એકાદામાં ઓછા આવી જાય છે તો તમારો ટોટલ જે ફાઇનલ ગ્રેડ છે એની ઉપર અસર આવી શકે. અને ખાસ કહી દઉં, મિડમાં જેને જેટલા સારા માર્ક્સ આવતા હોય છે એટલા જ સારા માર્ક્સ સબમિશન વાયવામાં આવવાની શક્યતા છે, કારણ કે સબમિશન વાયવા ફર્સ્ટ સેમમાં જીટીયુની ફાઇનલ એક્ઝામ પહેલાં કરાવવામાં આવશે. એટલે મિડમાં જે સારું વાંચ્યું હોય એનાથી એ લોકોને સબમિશન વાયવામાં પણ સારું આવડતું હોય છે. અને વાયવાની અંદર ખાસ મિડમાં હોય એવા જ સવાલો પૂછાતા હોય છે, એટલે એ પણ અસર કરે છે. અને બીજું ખાસ કહી દઉં કે તમે હારવાર તૈયારી જ કરતા જાઓ કે જ્યારે પણ લેક્ચર ભરતા હો, અથવા હું મારા ક્લાસમાં જે રીતે રેગ્યુલર કરાવતો હોઉં છું કે કોઈ ટૉપિક સમજાવું ત્યારે જ કહેતો જતો હોઉં છું કે વાયવાની અંદર આમાંથી આવો ક્વેશ્ચન પૂછી શકે છે. જો તમને એનો જવાબ અત્યારથી યાદ રાખો તો છેલ્લે તમને પૂછશે તો આવડશે જ, અને મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સની કમ્પેરમાં તમને આવડશે એટલે સારા માર્ક્સ મળવાની શક્યતા થઈ જશે. તો આ જે 2 સબ્જેક્ટ છે એનું ખાસ ધ્યાન રાખવાનું હતું. બાકીના 2 સબ્જેક્ટની વાત કરીએ તો ઉપર પહેલું લખ્યું છે ઇન્ડક્શન પ્રોગ્રામ વિથ ઇસેન્સ ઓફ ઇન્ડિયન નોલેજ. જે મેં તમને શિડ્યુલ સમજાવ્યું એમાં કીધું હતું કે જીટીયુએ કીધું છે કે પહેલાં 2 અઠવાડિયા કોઈ આ જેની પણ એક્ઝામ આવે છે કે જેને ખાલી પ્રેક્ટિકલ આવે છે એક પણ સબ્જેક્ટ ભણાવવાનો નથી. ખાલી પહેલા સબ્જેક્ટ પ્રમાણે એમને ખાલી જે સ્કૂલ પછી અને એન્જિનિયરિંગ કોલેજમાં આવ્યા વચ્ચેનો જે ગેપ છે, જેથી ઇન્ટરેસ્ટ જાગે એવી કોઈક એક્ટિવિટી, જેથી ઇન્ડસ્ટ્રીમાં વિઝિટ કરાવી, કોઈક વિલેજની વિઝિટ કરાવી, કોઈ એવી એક્ટિવિટી કરાવી કે જેથી એમને પ્રેક્ટિકલમાં મજા આવે છે કે કેમ એ જાણવા મળે. ટૂંકમાં ભણવા સિવાયની ઘણી બધી મેથ્સ હોય તો મેથ્સની અલગ અલગ પઝલ કે અલગ અલગ ગેમ્સ છે એ પ્રમાણે રમાડવી, જેથી એનું મેથ્સ છે એ વિકસે.
તો આ પ્રમાણે તમે જોઈ શકો છો એમાં બધું 0 લખ્યું છે, એટલે એનો મિનિંગ કોઈ એનું વેઇટેજ નથી. 2 અઠવાડિયા થાય એટલે એનું કામ પૂરું, એટલે આપણે જોવાનું નથી, એના કોઈ માર્ક્સય નથી કે એની અંદર કોઈ વસ્તુ કરવાની નથી. ચોથો જે સબ્જેક્ટ લખ્યો છે સ્પોર્ટ્સ એન્ડ યોગા, એમાંય કોઈ એક્ઝામ નથી. એમાં તમે જોઈ શકો છો કે અહીંયા તમને પ્રેક્ટિકલની અંદર, એટલે તમે એનું જુઓ તો લેક્ચર 0, ટ્યુટોરિયલ 0 અને 2 કલાકના પ્રેક્ટિકલ, એટલે ટાઈમ ટેબલ જોશો તો એક 2 કલાકનો સ્લોટ સ્પોર્ટ્સ એન્ડ યોગાનો હોય છે. પણ તમે માર્ક જોવા જશો તો માર્ક એના 0, 0, 50, 0 છે. એટલે જીટીયુની કોઈ એક્ઝામ નથી, કોલેજની કોઈ રિટર્ન એક્ઝામ નથી લેખિત. 50 માર્કનું સબમિશન છે. એટલે સ્પોર્ટ્સ અને યોગામાં જે પણ તમારા ફેકલ્ટી હોય જે પ્રમાણે તમને ગાઈડ કરે તો એની પ્રમાણે એમાં કંઈક લખવાનું, એવું કંઈક બનાવવાનું, કે જે રીતે જે સજેસ્ટ કરે એવું જે કે એ પ્રમાણે કરીને આપી દેશો એટલે 50માંથી માર્ક મૂકી દેશે અને એ લગભગ પાસ કરી જ દેવાના હોય. વાયવા એટલે મૌખિક પરીક્ષા એમાં પણ નથી, 0, એટલે ટોટલ 50 માર્કનો સબ્જેક્ટ છે. તો આ જે હતા એ કોમન સબ્જેક્ટ હતા. આ સિવાય તમને કોઈ પણ બીજા સબ્જેક્ટનો કોઈ ડાઉટ છે તો હું અલગ અલગ બ્રાન્ચના આવી રીતે બીજા જે બધાને પોતપોતાના જે સબ્જેક્ટ આવે છે એનો વિડીયો છે આવી રીતે બનાવીને મૂકીશ. તો આઈ હોપ તમને વિડીયો છે સમજાણો હોય છે. તમારી સાથે જેટલા ડિપ્લોમામાં એડમિશન લેવાના છે કે લઈ લીધું હોય એમને ખાસ શેર કરજો, જેથી આ થોડુંક નોલેજ મળી રહી. અને બુકની વાત કરી દઉં તો મેથ્સ 1 જે છે એની અંદર અતુલ પ્રકાશનની બુક છે એ તમારે લેવાની છે. તમને સબ્જેક્ટ કોડ જે છે એ તમને જો ન ખબર હોય તો એ સબ્જેક્ટ કોડ કહી દઉં, DI01 પછી 4 વાર 0 અને પછી 21 લખેલું જોવા મળશે. આવો કોઈ સબ્જેક્ટ જો તમે પહેલું જે પૂઠું હોય એ ખોલશો એટલે પહેલાં પેજ ઉપર લખ્યો હોય છે એ તમે લઈ શકો છો. અથવા 4-3 કરીને જે કોડ શરૂ થતો હોય, પહેલાં 2 આંકડા 4-3 હોવો જોઈએ. એવું જો તમે ડિપ્લોમા સેમ 1નું મેથ્સ જે લેશો એ આમ ગયા વર્ષની ગણાશે પણ તોય ચાલશે, સિલેબસમાં ચેન્જ નથી. અને કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશની બુક જુઓ તો એનો પણ એ જે DIથી કોડ શરૂ થાય છે એ લેશો તો આ વર્ષની જ છે એમ ગણાશે. અને જો તમારે ગયા વર્ષની લેવી હોય 4-3 કરીને એનો પણ કોડ શરૂ થાય છે, પછી જે હોય તમારી જોવાની જરૂર નથી, તો એ ચાલશે, એમાંય કોઈ ચેન્જ નથી. બંનેમાં અતુલ પ્રકાશનની મેથ્સ 1માં અતુલ પ્રકાશનની અને કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશની અલગ બુક છે જેમાં ઉપર ટ્રિનિટી પ્રેસ કરીને લખેલું આવતું હોય છે. તો આ રીતે તમારે બુક પણ કઈ લેવી એ મેં તમને જણાવી દીધું છે. અને બીજાને પણ શેર કરજો, એમને પણ બુકનો આઈડિયા આવે. બુક ખોટી લેવાઈ જાય કે બુકથી અલગ અલગ રીતે સમજીને નથી લઈ શકતા તો તકલીફ થતી હોય છે, એટલે ખાસ જોઈ લેવું. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો GTU સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.